શરૂઆત કરું, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. ઓકે, હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 ના પેપર નંબર 6 ના સેક્શન બી વિશે વાત કરીશું, જેની અંદર આપણે કઈ રીતે દાખલાઓ ગણવા અને કઈ રીતે તમારી પરીક્ષામાં પૂછાશે એની વાત કરી. ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 31. હવે 31 માની રકમ અહીંયા લખી છે, તમે જોઈ શકો છો. હું રકમ વાંચું છું, તમે ધ્યાન રાખજો. તો પહેલી રકમ તમને આપેલી છે, માની લ્યો કે કલા, લતા અને તનુ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ તમને આપેલું છે 3:2:1. લતાને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% લેખે કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,65,000 હોય તો લતાને કુલ કેટલી રકમ મળી આપણે ગોતવાની છે. જો આ દાખલો તમારે ચોપડીનો જ છે. રેડી? પ્રકરણ નંબર 1. હવે આમાં કરવાનું શું તમને એ કહી દો. જો માની લો તમારે આમાં ગણતરી કરવી હોય તો તમને શું કીધું છે? ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું. તો આપણે બીજું કઈ નહીં કરવાનું, કમિશનનું સૂત્ર હતું, તમને યાદ હોય. ઓકે, તો કમિશનનું સૂત્ર આ રીતે તમે ઉપયોગ કરી શકો. કમિશન બરાબર શું આવશે? તો અહીંયા આવશે નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ કમિશનના ટકા. સમજી ગયા? તમારે કોઈ ધારવાની જરૂર નથી, ડાયરેક્ટ એ તમે મૂકી શકો. નફો તમને આપેલો હતો કેટલો છે? 1,65,000 ગુણ્યા કમિશનના ટકા તમને આપેલા છે 10. નીચે આવશે 100 પ્લસ 10. તેનો મતલબ 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110. કેટલા આવે છે કમિશન? 15,000. ચલો આ ખબર પડી બધાને? હવે શું કરવાનું? જો આ કમિશન મળ્યું, કોનું કમિશન મળ્યું? તો લતાને તેનું કમિશન આપ્યા બાદ તો આપણને આ લતાનું કમિશન મળ્યું. સમજાણું? હવે શું કરવાનું? તો આપણે માની લો કે કમિશન બાદ નફો મોટો છે, ધ્યાન રાખજો. હું લખું કમિશન બાદ નફો. તો કુલ નફો આપણને 1,65,000 આપ્યો તો નહોતો આપ્યો? હવે એમાં તમે કમિશન બાદ કરી નાખો એટલે 15,000 બાદ થાય એટલે 1,50,000 આવ્યા. હવે તમે જ વિચારો કે આ 1,50,000 ત્રણેયનો નફો આવ્યો. કયા કયા ભાગીદાર? તો કલા, લતા અને તનુ. તો હવે ત્રણેય ભાગીદારનો નફો આવ્યો છે તો આપણે ત્રણેયને વેચી દેવાનો. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. દાખલામાં તમને પ્રમાણ ઓલરેડી આપેલું છે. તમે બધા શું કરો? દાખલામાં જે પ્રમાણ આપ્યું ને એમાં તમે 1,50,000 ને વેચી દેશો. સમજાણું? પણ તમે રકમ પૂરી વાંચવાની. એ જે પ્રમાણ આપ્યું છે ને મૂડીનું પ્રમાણ છે. આપણો નફો નફા નુકસાનના પ્રમાણમાં વેચાય, મૂડીના પ્રમાણમાં ન વેચાય. તો નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું તો આપણે કયું લેશું? સરખે છે. તો આપણે કોનો ભાગ ગોતવાનો છે? આપણે લતાનો. તો આપણે ડાયરેક્ટ લતાનું જ ગોતી લખવાનું. લતાને મળતી રકમ અથવા મળતો નફો બરાબર 1,50,000 ગુણ્યા એનો ભાગ તો 1/3 આવે તો એને રકમ મળશે કેટલી? 50,000. સમજાણું? 50,000 નફો મળશે. હવે આ લખીએ કુલ મળતી રકમ. તો 50,000 તો એને મળ્યા જ હતા. બીજા 15,000 શું થયો? એનું કમિશન. તો પ્લસ 15,000 કમિશન. તો લતાને રકમ કેટલી મળશે? 65,000. ચલો સમજાણું બધાને? લતાને મળતી કુલ રકમ 65,000 છે, જેમાં 50,000 એનો નફો. હવે બાજુમાં જોઈ. ચલો હવે તમને બાજુમાં આપેલો છે દાખલો રાજ, જૈન અને મતલબ હું રકમ બોલું છું, સાંભળજો. રાજ, જૈન અને પટેલ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 3:3:2. અને બધા જ ભાગીદારોએ તેમનું નફા નુકસાનનું પ્રમાણ બદલીને 1:1 કર્યું. એટલે 3:3:2 રહ્યું ને એ જૂનું પ્રમાણ છે અને 1:1:1 એ આપણું નવું પ્રમાણ છે. તો અહીંયા પેલા શું કરવાનું? અહીંયા લખવાનું જૂનું પ્રમાણ. 3 ભાગીદાર હતા તો અહીંયા લખીએ રાજ, અહીંયા લખીએ જૈન અને અહીંયા લખીએ તન્નુ. હવે અહીંયા જોઈએ પટેલ છે. ઓકે, મારી મિસ્ટેક થઈ ગઈ. ચલો અહીંયા છે પટેલ. હવે ધ્યાન નામથી આપણે કોઈ ફેર પડતો નથી. પરીક્ષાની અંદરમાં નામ તો ગમે એ મૂકશે, એના કઈ ફેર નહીં પડે. રકમ જોવાની આપણે. તો એનું જૂનું પ્રમાણ હતું 3:3:2. હવે એનું નવું પ્રમાણ શું હતું? તો અહીંયા આપણે લખી નાખી. તો એનું નવું પ્રમાણ હતું 1:1:1. હવે આ બધાનો સરવાળો કુલ કરો તો કેટલો થાય? 6 અને 2 8. આ બધાનો સરવાળો કેટલો થાય? 3. એનો મતલબ આનું આવશે 3/8. આનું આવશે 3/8. આનું આવશે 2/8. આનું આવશે 1/3, 1/3 અને 1/3. હવે ત્યાં લાભ ગોતો છે, લાભનું સૂત્ર મૂકી અહીંયા લખીએ. લાભનું પ્રમાણ
બરાબર નવું પ્રમાણ માઇનસ આવશે જૂનું પ્રમાણ. આ સૂત્ર યાદ રાખજો. હમણાં અત્યારે ત્યાગનું ગોઈતું હતું આની પહેલાના વિડીયોમાં. તો હવે આમાં લાભનું છે તો લાભમાં ત્યાગમાં કઈ ફેર નહીં. ઓલામાં જૂનું માઇનસ નવું ને આમાં નવું માઇનસ જૂનું. ચલો આપણે પેલા ગોતીએ રાજનું લાભનું પ્રમાણ. એનું લાભનું પ્રમાણ કેટલું થશે? તો એનો નવો ભાગ. તો એનો નવો ભાગ કેટલો હતો? 1/3. એનો જૂનો ભાગ કેટલો હતો? 3/8. અને ચોકડી ગુણાકાર તો 8 એકા 8, 3 તેરી 9, 8 તેરી 24. 8 માંથી 9 જાય એટલે કેટલા વધે? તો -1/24. એટલે આપણને શું મળ્યો? ત્યાગ. સમજાણું? હવે એવી જ રીતે આપણે બીજાનું ગોતીએ. અહીં લખીએ જૈનનું. જૈનનું લાભનું પ્રમાણ બરાબર એનો નવો ભાગ. તો નવો ભાગ એનો 1/3 જ હતો. એનો જૂનો ભાગ 3/8 જ હતો. તો આપણને એટલી જ ખબર પડે ઉપર નીચે બે હરખું સેમ જ આવે. અહીંયા શું આવે? -1/24 જ આવે. કઈ કરવાની જરૂર જ નથી. બે હરખું જ આવ્યું. તો આને શું મળ્યો? ત્યાગ. સમજાણું? હવે ત્રીજાનું ગોતીએ આપણે. ત્રીજો કોણ છે? પટેલ. તો અહીં લખવાનું પટેલનું લાભનું પ્રમાણ. તો એનું શું થશે તેની વાત કરીએ. તો એનું હતું નવું પ્રમાણ 1/3 ને જૂનું પ્રમાણ હતું 2/8. આનો ચોકડી ગુણાકાર કરો તો 8 - 6 છેદમાં શું આવશે? 8 તેરી 24. અહીંયા આવ્યા 2/24. એનો મતલબ આને શું મળ્યો? લાભ. સમજાણો? બે વ્યક્તિ ત્યાગ કરે છે અને એક વ્યક્તિ લાભ મેળવે છે. ક્લિયર? ચલો અહીંયા તમારો દાખલા નંબર 32મો પૂછો. હવે દાખલા નંબર 33મો જોઈએ આપણે. ઓકે ચલો પેલા આપણે આ ભૂસી નાખીએ અને 33મો દાખલો ચેક. ચલો 33મું જોઈએ. તો 33માં શું કરવાની તમે? જો 33મા નંબરનો તમારે પ્રશ્ન જ આવશે. બધાને ખબર જ છે. ફરીથી રિપીટ કરતી પ્રશ્ન આ પૂછાઈ શકે છે. ભાગીદારી પેઢીના વિસર્જનની સામાન્ય વિધિ અથવા પ્રક્રિયા સમજાવો. આ પ્રશ્ન તમને મળશે ભાગ નંબર 1 પ્રકરણ નંબર 7 માં. વિસર્જનના ચેપ્ટરનો પ્રશ્ન છે. ઓકે શરૂઆતમાં જ છે એટલે તમને મળી જશે. એના પછીનો આપણે 34મો પ્રશ્ન જોઈએ. એ પણ વિસર્જનનો આવશે. 33 અને 34 બંને વિસર્જનના જ હશે. હવે તમને અહીંયા શું આપેલું છે એ જોઈ ચાલો. સૌથી પહેલા ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નીચેની બાકીઓનો નિકાલ કઈ રીતે કરશો તે સમજાવો. ઓકે હવે સૌથી પહેલું તમને સામાન્ય અનામત આપ્યું. તો સામાન્ય અનામત ઈ શું કહેવાય? તો ભાગીદારોનો નફો કહેવાય. સમજાણું? તો સામાન્ય અનામતનો નિકાલ કઈ રીતે થાય? ભાગીદારો વચ્ચે વેચે. અને સામાન્ય અનામતની હંમેશા જમા બાકી. ઓકે તો એને તમે આ રીતે વેચી શકો. સામાન્ય અનામત ખાતે ઉધાર અહીં લખી શકો. સામાન્ય અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. આ રીતે આમનો દે લખી શકો અને શબ્દોમાં લખી શકો. ભાઈ સામાન્ય અનામત રહી નહીં, ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ વેચવામાં આવે છે વિસર્જન વખત. પછી માની લો નંબર 2 છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો એ પણ ભાગીદારો માટે શું છે? નફો જ થાય ને. જો કારીગરોનો એ ઉપયોગ ન આવે તો ભાગીદારો માટે નફો છે. તો એ પણ જમા બાજુ જ વેચાય. એની જમા બાકી જ હોય. તો એની આમનો દે આ રીતે થઈ શકે. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. સમજાણું? એમાં આ રીતે થાય. અને એમાં શબ્દોમાં લખવું હોય તો લખી શકો કે ભાઈ કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો માટે નફો હોવાથી ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા જમા બાજુ વેચાય. બે માં ન વેચાય, ગમે તે એકમાં વેચાય. કાં તો મૂડી ખાતા વેચાય કાં તો કેમાં વેચાય? ચાલુ ખાતા. ચલો ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ. આ પ્રોવિડન્ટ ફંડ શું કહેવાય તમને ખબર હોય તો પ્રોવિડન્ટ ફંડ રહ્યો ને કારીગરોનો નફો છે જે ભાગીદારો વચ્ચે વેચાતો નથી. તો ત્રીજા નંબરનો જે પોઈન્ટ આવ્યો પ્રોવિડન્ટ ફંડ. તો એ ભાગીદારો માટે દેવું હોય એટલે કે જોગવાઈ ગણાય. તો આ વસ્તુને આપણે ક્યાં લઈ જઈએ? તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ આ ખાતું બંધ કરવામાં આવે. સમજાણું? તો આમાં તમે લખી શકો પ્રોવિડન્ટ ફંડ એ ભાગીદારો માટે દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વેચાતું નથી. હવે આને કઈ રીતે લખવાનું? બંધ કરતી વખતે તો લખવાનું પ્રોવિડન્ટ ફંડ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લખવામાં આવે છે. સમજાણું? બીજું કઈ કરવાનું નથી. 2 થી 3 લીટી તમે એમાં લખી શકો.
ચલો આ તમારો 34મો દાખલો પૂરો. ઓકે, ચલો એના પછી જોઈ. ચલો હવે 35મો જોઈ. 35માં શું કે છે એની વાત કરીએ. તો તમને આપેલું છે 35મો ડિબેન્ચર ચેપ્ટર નો દાખલો હશે એટલે ખાસ કરીને ધ્યાન રાખવાનું તમારે શું કરવાનું. જુગલ લિમિટેડ 1/8/2019 ના રોજ ધ્યાન રાખજો. 1/8/2019 ના રોજ ₹100 નો એક એવા 8000 ડિબેન્ચર બહાર પાડ્યા. એટલે 8 લાખ રૂપિયાની કિંમત થઈ. પછી શું થયું જો મૂળ કિંમતે બહાર પાડી. સમજાણું? મૂળ કિંમત. હવે શું કે છે, જે તારીખ 31/7/2024 ના રોજ ડિબેન્ચર દીઠ 120 લેખે પરત કરવાના. 120 રૂપિયા લેખે આપણે પરત કરવાના. ચલો કેટલા થાય? 12×8 = 9,60,000 થાય. એટલે તમારું પ્રીમિયમ કેટલું આવે? 1,60,000 નું આવે. આ શું આવ્યું તમારું? પરત પ્રીમિયમ. હો, યાદ રાખજો. ચલો આટલું સમજાણું બધાને ગણતરી. આમાં બીજી કોઈ ગણતરી નથી, ખાલી આટલું ધ્યાન રાખો. ક્લિયર? ચલો સૌથી પહેલી આમનો મેં તમને બાકી કરાવેલી છે. તો પહેલી આમનો શું થશે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. સમજાણું? એમાં રકમ કેટલી લખવાની? 8 લાખ. કેમ કે આપણે મૂળ કિંમતે બહાર પાડ્યા છે. અહીંયા લખવાના કેટલા? 8 લાખ. ચલો બીજી આમનો તો પરત કરવાની. તો અહીં લખવાનું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. સોરી, ઉધાર, મારી મિસ્ટેક. પછી ડિબેન્ચર પરત નુકસાન ખાતે ઉધાર. કેટલા આવશે? તો અહીંયા આવશે 8 લાખ રૂપિયા. અહીંયા આવશે 1,60,000. તે કેટલા ટકાના ડિબેન્ચર હતા? તો 9%. તો આ લખવાનું તે 9%ના ડિબેન્ચર ખાતે જમા અને તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે જમા. તો અહીંયા રકમ આવશે 8 લાખ રૂપિયા. અહીંયા રકમ આવશે 1,60,000. ચલો આમાં કોઈ ડાઉટ છે? બે આમનોંધમાં તકલીફ હોય તો બોલજો. છે કોઈને? નેક્સ્ટ. હા, હાલે. એના કઈ ફેર ન પડે. ડિબેન્ચર પરત નુકસાન ખાતે હાલે, બહાર પાડતા થાય નુકસાન ખાતે હાલે. એના કઈ ડિફરન્સ ન પડે. આનો કોઈ માર્ક તમારો ન કાપી શકે. સમજાણું? ચલો ત્રીજું. હવે શું કરવાનું? તો આ બંને ઉધાર કાંઈ લખવાના. 9%ના ડિબેન્ચર ખાતે ઉધાર. પછી આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર અને તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા. હવે તમે વિચારો, અહીં કેટલી રકમ આવશે? 8 લાખ રૂપિયા. અહીંયા આવશે 1,60,000 અને અહીંયા રકમ આવશે 9,60,000. ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે છેલ્લી આપણે. ચલો હવે ડિબેન્ચર હોલ્ડર્સ ને ઉધાર કરી નાખવાના. તો અહીં લખવાનું ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. રકમ કેટલી આવશે? 9,60,000. અહીંયા આવશે 9,60,000. ચલો આમાં કોઈ ડાઉટ છે? હવે આ 4 આમનોંધ આપણે કરવાની રહેશે. ક્લિયર? ચલો હવે માની લ્યો આ 4 આમનોંધ લખો ને ત્યારે ખાસ કરીને આમનોંધનું ફોર્મેટ ગાળજો. મારી પાસે જગ્યા નથી, ટાઈમ નથી, એટલા માટે આપણે નથી કર્યું. આ આમનોંધ લખીને આમનોંધના ફોર્મેટમાં તમારે ગાળીને લખવાની અને બાબત જે આમાં લખવાની નહીં આવે. તમને નીચે ઉલ્લેખ કરેલો જ છે કે બાબત જે જરૂરી નથી. હવે આપણો છેલ્લો પ્રશ્ન છે. આ 35મો પૂરો થાય. 36મો પ્રશ્ન તમારે ડિબેન્ચર માંથી જશે. તો ખાસ કરીને આવો પ્રશ્ન પૂછાઈ શકે કે પરત કરવાની શરત મુજબ ડિબેન્ચરના પ્રકાર સમજાવો. આ પ્રશ્ન વારંવાર આવી ગયો છે એટલે આ પ્રશ્ન ભાગો કરી નાખવાનો. બને ત્યાં સુધી આપણે દાખલા જ ગણવાના, છતાં 1 થી 2 પ્રશ્ન ઓપ્શનમાં રાખવાના કે જેથી કરીને કદાચ કોઈ દાખલો એવો અઘરો તમને મૂકી દે તો તમને પ્રશ્નનો જવાબ આવડતો હોય તમે એ લખી શકો. એટલે તમારા સેક્શન સી ના માર્ક કપાય નહીં. ચલો આ તમારા દાખલા પૂરા થાય છે 36 હવે આના પછીનો સેક્શન ડી તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે. રેડી? અને જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.